વડોદરા જિલ્લાના કરજણ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક ટ્રક ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું હતું. બોડકા ગામ નજીક આગળ જતી ટ્રક પાછળ બીજી ટ્રક ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે પાછળની ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. આજરોજ સવારે અંદાજે 7:30 વાગ્યાના અરસામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર માતરથી વડોદરા તરફ જતા માર્ગ પર બોડકા ગામ નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આગળ જતી ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી જતા પાછળની ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચૂરચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ આધુનિક હાઇડ્રોલિક હોલમેટ્રો ટૂલ્સની મદદથી ટ્રકના પતરા કાપી ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. પરંતુ બહાર કાઢતા જ ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસની હાજરીમાં મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.